હરિ હરિ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલાસની સકા વિષહતી હંસવાહિની વિષહતી માતુ હંસવાહિની માતા દુર્ગા દેહુ સુમા દુઃખ હરણી માતુ કુળદેવી મારી કરની કરજે સહા જાહેર જુગમાં માતુ જોગણી જાહેર જુગમાં જગદંબા માતુ જગ જોગણી માડી પરગટ ચામુંડમાં વસુદેવ વસુતમ દેવમ કંસચારુણમર્દના દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ રોજ રામદેવ પીર મહારાજના સૌરા મંડપની દ્વિતીય બીજ એટલે કે બીજીની ભજ હરિને ભજતા હજી કોઈની લાજ નથી એવા અલગ ધણી રામદેવ પીરજી મહારાજના સાનિધ્યના આ સૌરા મંડપની બીજ નિમિત્તે સરસ મજાના સંતવાણી પ્રોગ્રામની આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામની અંદર સરસ મજાનો અવિરત ફાળો આવ્યો છે અને જ્યાં કોઈને તમને મન મૂકીને વરસવાની ઈચ્છા હોય તો આ કાર્યક્રમની અંદર અવિરત અમારે સામે મંદિરની બાજુમાં સ્વયંસેવકો દ્વારા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપને જે કાંઈ ફાળો લખાવો હોય તે ત્યાં મંદિરની બાજુમાં સ્વયંસેવક ભાઈઓ બેઠા છે તેને આપ લખાવી શકો છો. આ કાર્યક્રમની અંદર
સુરેશભાઈ વાળા રેડિયો કલાકાર તેમના તરફથી 15,000 રૂપિયાનું આયોજન આવેલ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત વધાવો. દરેક માતાઓ બહેનો બાળકોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ગઈ છે. તો કિશોરભાઈ બારૈયા વાલગેટ એમના તરફથી 11,000 રૂપિયાનું દાન આવેલ છે. નરેશભાઈ બારૈયા તિલકનગર તેમના તરફથી 11,000 રૂપિયાનું દાન આવેલ છે. વિપુલભાઈ ચૌહાણ ભજન આરાધક વાલગેટ એમના તરફથી 2100 રૂપિયાનું આયોજનની અંદર અવિરત દાન આવેલ છે. અને જે કોઈને દાન દેવાની ઈચ્છા હોય તે મેં તમને કીધું કે મંદિરની બાજુમાં સ્વયંસેવક ભાઈઓ બેઠા છે, તેમની પાસે આપ જઈ અને લખાવી અને આપની પહોંચ અચૂક મેળવી શકો છો. અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો વધારે સમય આપનો નથી લેતા, એટલે સાથે આજ રોજ આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગથી ગાંધીનગર આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન અહીં રામદેવ પીરજી મહારાજના સાનિધ્યની અંદર સૌરા મંડપની આ બીજી બીજ નિમિત્તે કરવામાં આવ્યું છે. તો એક કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ કાર્યક્રમના કલાકાર શ્રી સુરેશભાઈ વાડા રેડિયો ટીવી કલાકાર તેમજ પૂનમબેન ગોંડલિયા લોકગાયક જે હમણાં જ આપણી સમક્ષ ઉપસ્થિત થશે, તેમજ ગોપાલભાઈ વાડા લોકગાયક, મીરાબેન રાવળ લોકગાયક, વિપુલભાઈ ચૌહાણ ભજનીક, આ કાર્યક્રમના તમામ કલાકારોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને તેમની સાથે આખું કલાવૃંદ જે છે એવા ભૂપેન્દ્રભાઈ નૈયા બેન્જો વાદક, તે આખા સ્ટેજના સંચાલક અને અમારા તમામ સાજિંદાઓ આજ અમને બધાને અહીં ભેગા કર્યા છે એવા ભૂપેન્દ્રભાઈ નૈયા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. તબલાનો ઉસ્તાદ એવો ભાઈ અમારે દેવભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. રિધમ ઉપર સાથ આપે છે એવા ભાઈ શુભમભાઈ મકવાણા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બેન્જો માસ્ટર અમારે ભૂપેન્દ્રભાઈ નૈયાના દીકરા સંદીપભાઈ નૈયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. પાછેર પિત્તળને વગાડી અને સોનાનું બનાવી દે એવો મંજીરાનો માણીગાર અમારા ભાઈ હિરેનભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને આજ આ કાર્યક્રમનો સંચાલનનો દોર મને સોંપવામાં આવ્યો છે. નાનકડું એવું નામ 2 અક્ષરનું ચૌહાણ પાર્થ મારું છે. તાળીઓથી વધાવો તોય ઠીક છે અને ન વધાવો તોય ઠીક છે, પણ એવા જ ભજનની શરૂઆત કરવી છે ત્યારે દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે, એક વખત હાથ જોડીને બધી માતાઓ બહેનો આ બાજુ સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાજુ ભાઈઓ પણ બધા ઊભા છે, એમને પણ મારી ખાસ નમ્ર વિનંતી કે અહીંયા બેસી જાઓ. આપણી વચ્ચે એવા મોંઘેરા મહેમાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. તો આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અમારા નાનકડા એવા અવાજને આપના કાન સુધી પહોંચાડે છે એવું બારૈયા સાઉન્ડ, તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ સમગ્ર કાર્યક્રમ લાઈવ આવે છે યુટ્યુબની અંદર એવા રામાધણી સ્ટુડિયો સંજયભાઈ બોલાણિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. વધારે સમય આપનો નથી લેવો, વારા ઘડીએ કલાકાર બદલાય એમ મારો વારો આવતો જશે, થોડું પીરસતા જશું. પણ ગુજરાત રાજ્ય સરકાર સરસ મજાના આયોજન કરે છે, એમાંનું એક આ સરસ મજાનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આર્થિક સહયોગથી ગાંધીનગર આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરાની અંદર ટૂંક જ સમયની અંદર પૂનમબેન ગોંડલિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. ભાઈ સુરેશભાઈ વાળા રેડિયો ટીવી કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગણપતિ વંદનાની શુભ શરૂઆત ભાઈ સુરેશભાઈ વાળાથી આપણે કરશું. અને આ સૌરા મંડપની અંદર 12 બીજ હોય છે. બીજ 12નો ધણી એટલે હિન્દુઓ શાલિગ્રામ, એટલે આ 12 બીજ અહીં આ આંગણાની અંદર પ્રોગ્રામ થવાના છે. સમગ્ર 12 બીજનું લાઈવ કરે છે અને રેકોર્ડિંગ કરે છે એવા પરમાર સ્ટુડિયો, તેમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. વધારે સમય આપનો ન લેતા એવા જ ગણપતિ વંદના લઈ અને આવે છે ભાઈ સુરેશભાઈ વાડા રેડિયો ટીવી કલાકાર, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવે છે સુરેશભાઈ વાળા. ગણપતિ ગુણ આગે એ કોઈ કર જોડે
સદા સર્વદા સમરતા સદાય સર્વદા એ સમરતા વિઘ્ન ન આવે પાસ કેમ કે માં પાર્વતી જલ જીલન કો ચલી એ નારી નવ લેવે માં પાર્વતી જલ જીલન કો ચલી ચલી એ નારી નવ લેવે એ અંગતના મેલ ઉતારી રે અરે રે અંગતના મેલ ઉતારી રે એ અંગતના મેલ ઉતારી રે એના બનાવ્યા ગણેશ એ મૂળ મહેલમાં મૂળ મહેલમાં મૂળ મહેલમાં વસી ગુણેશા ગુણેશા આ તો મૂળ મહેલમાં એ વસે ગુણેશા એ તો ગુરુ ગમ સે ગમ હોતા મેરે દાતા
વચ્ચે ગુજરાતનું ગૌરવ એવા સુપ્રસિદ્ધ ભજનિક બેન શ્રી પૂનમબેન ગોંડલિયા જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, બધાને નમ્ર વિનંતી જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અને બહાર જે ઉભેલા છે, રોડ પર જે ઊભા છે, બધા અંદર આવો મિત્રો. રોડ ઉપર જે ઊભા છે બધાને વિનંતી અંદર આવો. સાઈડમાં ઉભેલા બધા વચ્ચે બી આવો.
વાગે ભડાકા વાગે ભડાકા તારી ભજનના વાગે ભડાકા બાર બીજના ધણીને સમજો બાર બીજના રે એ ધણીને સમજો નકળંગને યાદ આવી ભજનના નકળંગને યાદ આવી ભજનના વાગે ભડા હાલો પણ આજના આ કાર્યક્રમમાં અને સૌરા મંડપની અંદર જે લોકો સહયોગી બન્યા છે તેવા જો કે મારું નામ ન બોલાય 15,000 રૂપિયા મારા તરફથી મેં આપ્યા છે કિશોરભાઈ બારિયા જેઓ 11,000 આપે છે નરેશભાઈ બારિયા એ પણ 11,000 સંજયભાઈ વડોદરા 500 રૂપિયા 5,000 વિપુલભાઈ ચૌહાણ 2100 રૂપિયા ભૂપેન્દ્રભાઈ નૈયા 10,000 આપે છે જોરદાર તાળીથી આ જેણે બધાએ સહયોગ આપ્યો છે એમને જોરદાર તાળીથી અવિચળ થાજો પ્રેરણા લીધો ગારી રે હો રાજાને
ઉપવાસ ચાલુ હોય એ અંદર હવનમાં પોગે.
થાય છે, પાટની આરતી થાય છે, એટલે બધાના નંબર વિનંતી, બે હાથ જોડી મારી હારવાર, બરાબર. પીર રામ દેની આરતી, 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 પીર રામ દેની આરતી.
પ્રભના પીર